નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીમાં મીઠાઈની દુકાનોમાં હાલ ભાવ વધારાની કોઈ અસર જોવા મળી રહી નથી. ખાંડ સહિત અન્ય કાચા માલના ભાવમાં વધારો થઈ રહ્યો હોવા છતાં વેપારીઓ હાલ પૂરતા મીઠાઈના ભાવ સ્થિર રાખ્યા છે. જોકે વેપારીઓમાં ઘરાકીને લઈને ચિંતા જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખાંડ અને મીઠાઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય કાચા માલના ભાવમાં પણ સતત વધારો થતા મીઠાઈની પડતર કિંમત વધી રહી છે, જેની સીધી અસર વેપારીઓના નફાના માર્જિન પર પડી રહી છે. આગામી રક્ષાબંધન અને પૂનમના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓમાં બજારમાં ઘરાકી વધવાની આશા રાખી રહ્યા છે. તહેવારો દરમિયાન વેચાણમાં વધારો થશે તેવી વેપારીઓને અપેક્ષા છે. જોકે રક્ષાબંધન બાદ પણ કાચા માલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો મીઠાઈના ભાવ વધારવાની ફરજ પડી શકે છે. જોકે મીઠાઈના વેપારી લલિતભાઈ જોશી અને મહાકાલ મીઠાઈના ભૂપેન્દ્ર રાજપૂતે મીઠાઈના ધંધામાં પડતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કમલ મીઠાઈના વેપારી કમલ પુરોહિતે જણાવ્યું હતું કે હાલ મીઠાઈના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ પડતર કિંમતમાં વધારો ચાલુ રહેશે તો આગામી સમયમાં ભાવ વધારવો પડી શકે છે. અંબાજી ગુજરાતનું મહત્વનું શક્તિપીઠ અને યાત્રાધામ હોવાથી અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા રહે છે. તહેવારો દરમિયાન યાત્રાળુઓની સંખ્યા વધવાની સાથે મીઠાઈના વેચાણમાં પણ વધારો થવાની વેપારીઓને આશા છે.